બોટાદ એલસીબી પોલીસે રાજકોટમાં છેતરપિંડીના ગુનામાં 2 વર્ષથી ફરાર શખ્સની ધરપકડ કરી અને રાજકોટમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે। રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને 2 વર્ષથી નાસ્તા ફરતા શખ્સને બોટાદ એલસીબી પોલીસે શહેરના લાતી બજારની પાછળના વિસ્તારમાંથી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ કરી। બોટાદ શહેરની લાતી બજારની પાછળ રહેતા અજીત ઉર્ફે પ્રભુજી બળવંતભાઈ ચૌહાણે 2 વર્ષ પહેલા રાજકોટ પંથકમાં અનેક લોકોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી, જે બાબતે રાજકોટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપી નાસ્તો ફરતો હતો। આજે એલસીબીની ટીમ દ્વારા રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406 420 મુજબના ગુનાના જે ઇસમ હતા તે આજે તપાસ દરમિયાન મળી આવેલા હતા। જે અજીતભાઈ એલિયાસ પ્રભુજીભાઈ ચૌહાણ જે છે તેમને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને ધરપકડ કરી છે અને આગળની તપાસ છે તે ત્યાં સોંપી છે। સર, જે આરોપી છે તેની ઉપર અગાઉ પણ આ છેતરપિંડીના ગુના દાખલ થયા હોય એવી પણ વિગત મળી રહી છે, શું એમાં? આ જે આરોપી છે તે આરોપી વિરુદ્ધ અગાઉ મધ્યપ્રદેશમાં દ્વારકાપુરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે દાખલ થયેલો છે। જે ગુનામાં પણ તેમણે કથા શ્રવણ કરવાના નામે જે છેતરપિંડી થાય છે તેવા આધારે લોકોને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી છે તે આચરી હતી। તેવો હાલમાં ગુનાહિત ઇતિહાસ છે તે સામે આવ્યો છે। બોટાદમાં કઈ જગ્યાએથી ધરપકડ કરવામાં? બોટાદમાં તે લોકોની જે પેટ્રોલિંગમાં ટીમ હતી તે ટીમે આમની છે તે ધરપકડ છે તે કરી છે।